આદિવાસી દિન ઉજવણી કાર્યક્રમમાં હાજ્ય નાયક, તાંટિયાબેન, તિલકામાજી, જયપાલસિંહ મુંડા અને આજે જે ધરતી પર ઉભા છે એવા સરદાર પટેલ સાહેબને મારા સેવા જોહાર, બોલ ગુલામ જિંદાબાદ। સાથીઓ, 1992 માં યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા, જેને આપણે યુનો કહીએ છીએ, બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં વિશ્વના 192 દેશના પ્રતિનિધિઓનું મંડળ મળ્યું અને એમણે નક્કી કર્યું, જો વિશ્વને બચાવવું હશે, જો પૃથ્વીને બચાવી હશે, તો આદિવાસી જીવનશૈલી તરફ પાછા વળવું પડશે, આદિવાસી સંસ્કૃતિ તરફ પાછા વળવું પડશે। અને એ તરફ વળવા માટે 9 ઓગસ્ટ ને દર વર્ષે વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાનું નક્કી થયું અને આજે સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે। સાથીઓ, તમે જાણો છો 9 ઓગસ્ટના દિવસે અમેરિકામાં પણ જાહેર રજા હોય છે, કેમ કે ત્યાં આદિવાસીઓ વસે છે। સાથીઓ, 9 ઓગસ્ટના દિવસે આફ્રિકામાં પણ જાહેર રજા હોય છે, કેમ કે ત્યાં આદિવાસીઓ જીવે છે। સાથીઓ, એવી જ રીતના બ્રાઝિલમાં પણ રજા હોય છે। એવી રીતે આપણા દેશની વાત કરીએ, આપણા દેશમાં પણ ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય, 9 ઓગસ્ટના દિવસે સરકારો જાહેર રજા રાખે છે, કેમ કે ત્યાં આદિવાસીઓ જીવે છે। માત્ર ગુજરાતમાં 9 ઓગસ્ટના દિવસે જાહેર રજા નથી આપતી, કેમ આદિવાસીઓ ગુજરાતમાં જીવતા નથી? શું ગુજરાતમાં આદિવાસીઓ નથી? ગુજરાત સરકારને પણ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ કે 9 ઓગસ્ટના દિવસે ગુજરાતમાં પણ જાહેર રજા હોવી જોઈએ। મિત્રો, તમને હું પૂછવા માંગીશ, આજે દેશમાં આદિવાસીઓની સંખ્યા કેટલી છે? કેટલા ટકા આદિવાસીઓ ભારતમાં વસે છે? કોઈને ખબર છે? આજે ભારતમાં કેટલા ટકા આદિવાસીઓ વસે છે? કોઈને ખબર છે? જણાવો કોઈ। આજે દેશમાં 8% આદિવાસી વસે છે અને ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 14.8% આદિવાસીઓ વસે છે। સાથીઓ, ખૂબ મોટો વર્ગ દેશમાં વસે છે। આજે ગુજરાતમાં 14.8% આદિવાસી વસતો હોય તો દરેક જગ્યાએ 100 માંથી 15 લોકો આપણા આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હોવા જોઈએ ને? આજે જે ગુજરાતમાં કે દેશમાં વિશ્વવિદ્યાલયો છે, એમાં 100 માંથી 15 કુલપતિ આદિવાસીઓ છે। 100 માંથી 15 IAS IPS આદિવાસીઓ છે કે નથી? મિત્રો, હું ડેડિયાપાડાથી અહીંયા ભાષણ આપવા માટે નથી આવ્યો, એટલે તમને જે સવાલ પૂછો એના જવાબ તમારે આપવા પડશે, તમારે બોલવું પડશે। તૈયાર છો બધા? આજે ગુજરાતમાં 182 ધારાસભ્ય છે। અહીં ચરોતર પ્રદેશમાં તમે મને બોલાવ્યો છે એટલા માટે નથી બોલાવ્યો કે મેં ગમું છું એટલા માટે નથી કે મારી પાર્ટી ગમે છે એટલા માટે નથી બોલાવ્યો। હું આદિવાસીઓના હક અધિકાર માટે લડું છું એટલા માટે મને આમંત્રિત કર્યો છે ને? એટલા માટે અમે અહીંયા પધાર્યા છે। યુવરાજસિંહ ભાઈ પધાર્યા છે, મહિપતસિંહ બાપુ પધાર્યા છે, અલ્પેશભાઈને તમે આમંત્રણ આપ્યું છે, આપણા 2 પીઆઈ સાહેબોને તમે આમંત્રણ આપ્યું છે। તો અમે અમારા પ્રયાસો કરતા હોય, તમારા માટે અવાજ બનતા હોય એટલા માટે જ અહીંયા આમંત્રિત થયા છે। એટલે તમારો બધાનો આભાર માનીએ છીએ। જે સમિતિ આયોજન કરે છે, અમને બોલાવે છે, અમને સન્માન આપે છે, સમિતિનો પણ આભાર માનીએ છીએ। પણ મિત્રો, જે માનવી વાસ્તવિકતા છે તે આપણે બધાએ જોવી પડશે, જાણવી પડશે। મિત્રો, લડાઈ એટલા માટે ચાલે છે આજે સરકાર સામે
ગુજરાતમાં આપણે 15% છે. ન્યાય પ્રણાલિકાઓમાં કેટલા જજ 100 માંથી 15 જજ આદિવાસીઓ છે? 100 માંથી 15 આઈએસ આઈપીએસ આદિવાસી છે? 100 માંથી 15 રિયલ એસ્ટેટના બિલ્ડરો આદિવાસી છે? હા, 100 માંથી 60%. 100 માંથી 60 લોકો આપણા મજૂર હશે. પણ જે ન્યાય પ્રણાલિકાઓ છે, જે બ્યુરોક્રેટ છે, જે બિલ્ડરો છે, જે નોકરીઓ છે, જે શિક્ષા છે, એમાં આદિવાસીઓને ક્યારે પોતાનો હક અધિકાર મળ્યો નથી. સાથીઓ, તમે કોઈ દિવસે જાણ્યું છે કોઈ આદિવાસી કોઈની જમીન છીનવી લીધી હોય? આદિવાસીઓ કોઈની શિક્ષા છીનવી લીધી હોય? આદિવાસીઓ કોઈની નોકરી લઈ લીધી હોય? નથી. પણ આદિવાસીઓની જમીન છીનવાઈ ગઈ હોય, આદિવાસીઓનો અનામત છીનવાઈ ગયો હોય, એ આપણે રોજે પેપરોમાં પઢીએ છીએ, વાંચીએ છીએ. ત્યારે આ લડત ચાલુ થયેલી છે કે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે. મિત્રો, આગળના વક્તાઓએ કીધું કે રામાયણમાં પણ વાલ્મીકી, સબરી, હનુમાન, નિર્સાદ, રામાયણમાં પણ જિક્ર કરવામાં આવ્યો છે આદિવાસીઓ હતા. મહાભારતમાં પણ એકલવ્યને જિક્ર કરવામાં આવ્યો છે આદિવાસીઓનો. સાથે સાથે મહારાણા પ્રતાપ, જેમની સાથે પૂંજા ભીલની સેના હતી, દુધા ભીલની સેના હતી, શિવાજી સાથે બેવલા ભીલની સેના હતી. અને આઝાદીની જ્યારે લડત લડ્યા ત્યારે ખાત્યા મામા હોય, ટાટિયા મામા હોય, ખાત્યા નાયક હોય, તાત્યા કે માજી તિલકામાજી હોય, બિરસા મુંડાએ બધાએ યોગદાન આપ્યું. આજે અમૃત મહોત્સવ મનાવે છે. આઝાદીની લડતમાં આદિવાસી લડ્યા છે. માનગઢની વાત કરું, માનગઢની ધરતી પર સ્વાયત્ત રાજ માટે ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં 1500 આદિવાસીઓનો હત્યાકાંડ થયો, અંગ્રેજો દ્વારા ગોળીબાર થઈ. અને ઇતિહાસમાં ક્યારે આપણા ક્રાંતિકારીઓને સ્થાન નથી મળ્યું, નથી ગુરુ ગોવિંદસિંહ કે નથી માનગઢને સ્થાન મળ્યું. ત્યારે આપણે કહેવા માંગીએ છીએ કે વાસ્તવિકતા આજે દેશમાં આદિવાસીઓની શું છે. આજે મણિપુરની વાત ગયા વખતે પણ આપણે કરી હતી. આપણા રાષ્ટ્રપતિએ ટ્વીટ સુદ્ધા મણિપુર બાબતે નથી કરી. ત્યારે દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે, ત્યારે આદિવાસી આજે પોતાના હક અધિકારો માટે લડે છે. મિત્રો, આપણી વચ્ચે એક સૂત્ર બહુ પ્રચલિત છે, કદાચ તમે બધાને યાદ હશે, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આજે એક તીર એક કમાન, આદિવાસી એક સમાન કેમ અમારે દરેક જગ્યાએ બોલવું પડે છે? કેમ કે આદિવાસીઓ આજે અનેકો પાર્ટીઓમાં વહેંચાઈ ગયા છે, અનેક ધર્મ સંપ્રદાયોમાં છૂટા પડી ગયા છે, અનેક સંગઠનોમાં વહેંચાઈ ગયા છે. પોતાના જળ જંગલ જમીન પરના અધિકારીઓ છીનવાઈ ગયા છે, છતાંય આજે આદિવાસીને કોઈ ફરક નથી પડતો. જ્યારે તમે રામાયણની વાત કરો, મહાભારતની વાત કરો, ત્યારે પણ આદિવાસીઓ ત્યાં હોય છે. આઝાદીની ચળવળમાં પણ આદિવાસીઓનું આટલું મોટું યોગદાન છે. દેશના વિકાસમાં પણ તમે જોઈ લો, નર્મદા ડેમ બાંધવાની વાત હશે, મોટા મોટા પ્રોજેક્ટોની વાત હશે, ત્યાં પણ આદિવાસીઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. પોતાના ગામો વિસ્થાપિત થઈને દેશના યોગદાનમાં આદિવાસીઓએ સહભાગી બન્યા છે. ત્યારે આજે આઝાદીના 77 વર્ષ છે, જ્યારે દેશમાં અમૃત કાળ ચાલતો હોય, અમૃત મહોત્સવ ચાલતો હોય, સરકારો કહે છે કરોડો રૂપિયાનું બજેટ કરો, અમૃત કાળ ચાલે છે, ગામે ગામે પ્રોગ્રામો કરો, ઝંડા પહેરાવો, દેશ વિકાસ થઈ ગયો, દેશ વિકાસ થયો, દેશ વિકાસ થઈ ગયો. ત્યારે આ અમૃત મહોત્સવની પણ આજે આપણા આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિ એવી છે, આજે પણ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો નથી તો રેલીઓ કાઢવામાં આવે છે, લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ. આજે અમારા બાળકો ભણવા માંગે છે, એમને માટે છાત્રાલયો બંધ થઈ જાય છે, ત્યારે પણ આપણા વિદ્યાર્થીઓ લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ. આજે રોડ માટે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ. આજે બસ માટે લડેંગે જિંદાબાદ મુર્દાબાદ. તો ક્યાં આઝાદી છે? એટલા માટે અમે આહવાન કર્યું છે, જે રીતના આઝાદી પહેલા આપણો ભીલ પ્રદેશ હતો, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આવનાર દિવસોમાં આદિવાસીઓ એક થઈને ભીલ પ્રદેશ બનાવશે. એની રાજધાની કેવડિયામાં અમે બનાવી રહીશું. અમારી પેઢીઓ જિંદાબાદ મુર્દાબાદ, લડેંગે જીતેંગે કરીને પૂરી થઈ ગઈ. આજની પેઢીઓ પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરી રહી છે. ત્યારે અમારે શિક્ષકો માટે લડવાનું,
શાળાઓ માટે લડવાનું, એટલા મોટા ડેમ છે ડેમના પાણી માટે લડવાનું, અમારા જંગલો બચાવવા માટે લડવાનું, અમારી જમીનો બચાવવા માટે લડવાનું, અમારે 2% રોટલા માટે લડવાનું. એટલા માટે જ આ તમારો ભણવાનો સમય છે. તમે ભણો, ખૂબ સારું ભણો, સારી નોકરી મેળવો. આવનારા દિવસોમાં લડાઈ લડવા માટે તો અમે આજે નીકળેલા છે. આવનારા દિવસોમાં તમે પણ સારા પદ પર હશો. તમારી પેઢી, તમારું ગામ, આપણો સમાજ, આપણો દેશ આગળ આવશે. એટલા માટે તમને આજે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. લડાઈઓ ખૂબ મોટી ચાલવાની છે, થવાનું છે, સંઘર્ષ ચાલવાનો છે. તમને કીધું આજે દેશની પરિસ્થિતિ આ છે, ત્યારે આજે સંવિધાન બચાવવાની લડત ચાલે છે. સંવિધાનમાં જે આદિવાસી જળ જંગલ જમીનનું જે પ્રાવધાન છે, સંવિધાનના સભ્ય જયપાલસિંહ મુંડાએ અનુસૂચિ 5, જ્યાં આદિવાસીઓનું કોઈ છીનવી ના લે, જમીન એક લોટો પાણી માટે પણ ગ્રામ સભાની પરવાનગી લેવી પડે, છતાંય આજે લિગ્નાઇટના પ્રોજેક્ટો હોય, ખાણો હોય, રેતીના લીચો હોય, કોરીઓ હોય, આદિવાસી વિસ્તારમાં ચાલે છે. ને આદિવાસીના વિકાસની વાત આવે ત્યારે માત્ર ને માત્ર મત બેંક તરીકે આ સરકાર ઉપયોગ કરતી હોય. એટલા જ માટે અમે તમને કહેવા માંગીએ કે તમારો ભણવાનો સમય છે, ખૂબ સારી રીતે ભણો, આગળ આવો, આપણો સમાજ આગળ આવે. એ જ માટે આપની વચ્ચે અમે ઉપસ્થિત થયા છે. આજના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા, અમને સન્માન આપ્યું, અમારું સ્વાગત કર્યું. એ બદલ આયોજન સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આવનાર દિવસોમાં જે પણ સમસ્યાઓ હશે, જે પણ પ્રશ્નો હશે, એક ધારાસભ્ય તરીકે આખા ગુજરાતના તમામ વર્ગના લોકોના અવાજ બનતા હોય છે. ત્યારે આદિવાસી સમાજનો જ્યારે પણ કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન અમારી સમક્ષ આવશે, અમે તમારી સાથે, અમારા દરવાજા ખુલ્લા રહેશે. જ્યારે પણ કહેશો ત્યારે આવી ઉભા રહીશું. આ પ્રસંગે સૌ ઉપસ્થિત થયા, અમને સાંભળ્યા અને અમને આમંત્રિત કર્યા બદલ સૌનો આભાર. જય જોહાર, હલગુલા, જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. આપણા આદિવાસી સમાજને કઈ પણ સમસ્યા હોય એના માટે બર હંમેશ પડખ્યો ઊભા રહેનારા આપણા ચૈતર વસાવા સર માટે જોરદાર પાછી એકવાર તાળીઓ થઈ જાય. આપણા સમાજમાં શિક્ષણનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, કે શાળાનો પ્રશ્ન હોય, કે આપણા હકનો પ્રશ્ન હોય, આપણને સર એટલે